જય ગિરનારી ને મહાદેવ હર. ગુડ મોર્નિંગ એવરીવન. વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. સવારના 8 વાગ્યા છે અને સૂરજદેવના દર્શન થઈ ગયા છે. ઠંડી એકદમ સરસ છે અને અમારી અગાસી પરથી કંઈક આવો નજારો સવારમાં જોવા મળે છે. અને અમારી સોસાયટીમાં મસ્ત મોટા 2 વોટર ટેન્ક બની ગયા છે. સવારમાં ઠંડીની સિઝનમાં અગાસી પર જઈને વોકિંગ કરવાની મજા ખૂબ જ સરસ આવે છે. એટલે સવારમાં હું ઉપર અગાસી પર જઈને થોડું વોકિંગ કરી લીધું. 9 વાગ્યા એટલે જ્વલભાઈ પણ ઉઠી ગયા, પણ ઠંડીના લીધે જ્વલભાઈને ગોદડામાંથી બહાર આવવાનું મન થતું નથી અને ભાઈને હજી બગાસા આવે છે એટલે જ્વલભાઈને હજી નીંદરમાં છે. 9:30 વાગ્યા એટલે સ્નાન કરીને આપણે પૂજાપાઠ કરી લીધા. પછી બધું વેજીટેબલનું કટિંગ કરવાની તૈયારીઓ કરી દીધી શરૂ. સવારથી જ આપણું કામ શરૂ થઈ જાય છે. સવારે ઉઠીને આપણે સ્નાન કરીને ભગવાનના પૂજાપાઠ કરીએ એટલે સીધા આપણે કામ ઉપર બેસી જઈએ. પછી બજારમાં ખરીદીમાં જતાં પહેલાં ટોલ ટેક્સ ભરવો પડે, એટલે કે જ્વલભાઈને એક ચક્કર તો રોજ મરાવવું જ પડે. એટલે જ્વલભાઈને આપણે નાનું એવું ચક્કર મરાવી દીધું અને પછી આપણે નીકળી ગયા બજારમાં ખરીદી કરવા માટે. હમણાં 2 દિવસથી વધારે ઠંડી હોય છે એટલે તડકો આવી જાય છતાં પણ ઠંડી બહુ જ લાગે છે. એટલે ખરીદીમાં ગયા ત્યારે પણ આપણે થોડો ઠંડીનો અહેસાસ થયો. આપણે બધી ખરીદી RM એન્ટરપ્રાઇઝમાંથી કરવાની હતી. ત્યાંથી વિબાની દરેક પ્રોડક્ટ આપણે મળી જાય છે. તો અહીંયાથી આપણે લિક્વિડ ચીઝ, માયોનીઝ ને એ બધી વસ્તુની ખરીદી કરી લીધી અને ઘરે આવી ગયા. આ આપણો સ્ટોક છે આજનો. એમાં બધી બ્રેડ છે અને બર્ગર બન છે. કામ ઉપર પહોંચી ગયા અને આપણું સેટઅપ ગોઠવીને તૈયાર કરી લીધું અને કસ્ટમરો પણ આવવા લાગ્યા. આ રીતે આપણું સેટઅપ આપણે ગોઠવી લીધું છે. નાની ઓટો રિક્ષા છે એટલે બધો સામાન એકસાથે અંદર તો ન આવી શકે, તો થોડો સામાન આપણે બહાર પણ રાખવો પડે છે. અને લોકો આપણી સેન્ડવિચની સાથે સાથે બર્ગર પણ વધારે પસંદ કરે છે. તેનું રીઝન છે કે એક તો આપણે સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીએ છીએ બર્ગર ટિક્કી ફ્રાય કરવા માટે, પ્લસ બધી સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ યુઝ કરીએ છીએ, જેમ કે એના સોસ છે, અમૂલનું ચીઝ યુઝ કરીએ છીએ અને બટર યુઝ કરીએ છીએ, જેથી બર્ગરમાં એક સારો એવો ટેસ્ટ મળે છે લોકોને. અને આપણી ગ્રીન ચટણી તો લોકોને ખૂબ જ પસંદ આવે છે. સેન્ડવિચ કે બર્ગર પાર્સલ લઈ જતા ગ્રાહકો જરૂરથી ગ્રીન ચટણી તો પાર્સલ કરાવે જ છે. બસ પછી એક નવા કસ્ટમરો આવતા ગયા અને આપણે કામમાં થઈ ગયા ખૂબ જ બિઝી. લોકોને આપણી સેન્ડવિચ અને બર્ગર એટલા પસંદ આવે છે કે આપણો ટાઈમિંગ છે સાંજે 5 થી 10 વાગ્યા સુધીનો, પરંતુ 9 કે 9:30 વાગે છે ત્યાં જ બધી વસ્તુઓ આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે. આ લોકોનો પ્રેમ છે અને લોકોને સારો એવો ટેસ્ટ આપણે આપીએ છીએ, એટલે જ આપણી પ્રોડક્ટ ટાઈમ કરતાં વહેલી આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે. તો આ રીતે આપણે આજનો બિઝી દિવસ પૂર્ણ કર્યો. આવો જ પ્રેમ અને સપોર્ટ તમે આપતા રહેજો. એજેસ સેન્ડવિચને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મહાદેવ હર.